અમદાવાદમાં સુભાષ બ્રિજ પર તિરાડ પડતા બંધ કરવાનો મામલો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓનું પણ સતત નિરીક્ષણ ચાલુ છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ઇન્સ્પેક્શન થયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ક્ષતિ ન જણાઈ હતી. અચાનક બ્રિજ પર તિરાડ પડતા તંત્રએ મૌન ધારણ કર્યું છે. બ્રિજમાં અચાનક તિરાડ પડવાનું કારણ હજુ અકબંધ છે. તો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અચાનક બ્રિજ પર તિરાડ પડતા તંત્રએ મૌન ધારણ કર્યું છે. બ્રિજમાં અચાનક તિરાડ પડવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ નિરીક્ષણ સતત થઈ રહ્યું છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પર તિરાડ પડતા બંધ કરવાનો મામલો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસનમાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ તો હજી યથાવત જ છે, કારણ કે તેને તોડવાની કામગીરી ચાલુ છે. અને બીજી તરફ સૌથી જૂના પૈકીનો એક કહી શકાય તેવો સુભાષ બ્રિજ પણ હવે વિવાદનું કારણ બન્યો છે. એટલા માટે કે એકાએક જ 5મી ડિસેમ્બરની સાંજે બ્રિજની મધ્યમાં તિરાડ સામે આવી અને તેનો સ્પાનનો એક ભાગ જે છે તે બેસી ગયો. તે બાદ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રાજ્ય સરકાર સુધી દોડધામ મચી છે. તકેદારીના ભાગ તરીકે હાલ તો સુભાષ બ્રિજની ઉપરનો તમામ વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજની નીચે રિવરફ્રન્ટનો જે રસ્તો પસાર થાય છે પૂર્વ તરફ, તેના પણ બંને છેડા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે આપ જોઈ શકો છો, બેરિકેડિંગ કરવામાં આવેલું છે અને ટ્રાફિક પોલીસ દ્વારા જે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા છે તેને અનુરૂપ ટ્રાફિકની અવરજવર થઈ રહી છે. બીજી તરફ આટલી મોટી ઘટના બન્યા બાદ પણ હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સત્તાવાર આ મામલે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. વિવિધ જે કન્સલ્ટન્સી એજન્સી છે ઇજનેરી, તે આ કારણ જાણવા તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે બ્રિજના કુલ 5 સ્પાન પૈકીના એક ભાગમાં આ તિરાડ પડવાનો મામલો સામે આવ્યો છે. એટલે હંગામી ધોરણે 5 દિવસ સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી નિષ્કર્ષ જ નથી નીકળી શક્યો કે ખરેખર એની પાછળનું કારણ શું છે અને તેનો રિપેર કઈ રીતે કરવો. એટલે આ એક નિર્ણય થાય ત્યાં સુધી તો આ બ્રિજ બંધ રહેશે તે સ્પષ્ટ છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર હજી પણ આ મામલે સામે કશું પણ કહેવા તૈયાર નથી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.